જ્ઞાતિની સેવા કરેલી છે। સાથે અશોકભાઈ દુધાભાઈ પરમાર કે જેઓ રવજીભાઈનું સન્માન કરશે, દાતળીથી પધાર્યા છે। આશાબેન અશોકભાઈ પરમાર એ બંને રવજીભાઈ અને ઉજીબેનના સન્માન કરવા માટે પધારશે। અશોકભાઈ દુધાભાઈ પરમાર મહેમાનોને વિનંતી વહેલી તકે અહીં પધારે। એમની સાથે આશાબેન અશોકભાઈ પરમાર, જયંતિભાઈ બચુભાઈ વાળા સાથે જયાબેન જયંતિભાઈ વાળા, સમતભાઈ અને અમૃતબેનનું સન્માન કરશે। જયંતિભાઈ બચુભાઈ વાળા સાથે જયાબેન જયંતિભાઈ વાળા હવે ખાકભાઈથી પધારેલા ગોપાલભાઈ શામજીભાઈ ટાંક કે જેઓ સેવાદાસ બાપુનું સન્માન કરવા જઈ રહ્યા છે। તો સેવાદાસ બાપુના બદલે હું કડવી માને વિનંતી કરીશ કે એમનું સન્માન સ્વીકારશે। ગોપાલભાઈ શામજીભાઈ ટાંક, માંડળીથી પધારેલા અજયભાઈ કથળભાઈ બલદાણિયા સામતભાઈના શિષ્યગણ છે, જે સામતભાઈને કવર ભેટ આપી સન્માનિત કરશે। ગુરુ શિષ્ય મિલાપત્ર થઈ રહ્યો છે। વાટલિયા પ્રજાપતિ જ્ઞાતિ વાટલિયા પ્રજાપતિના પ્રમુખ શ્રી લાલજીભાઈ નાનજીભાઈ પાંડવને વિનંતી કરીશ કે અત્રે સામતભાઈનું સન્માન કરશે। દાનાભાઈ બચુભાઈ રાઠોડ અત્રે ઉપસ્થિત હોય તો સામતભાઈના સન્માન માટે પધારશે। વડથી પધારેલા દાનાભાઈ બચુભાઈ રાઠોડ તેમજ આમના પછી ધાખડા ભરતભાઈ કાળુભાઈ એ પણ ઉપસ્થિત રહેશે સામતભાઈના સન્માન માટે। હવે યજમાન પરિવારના શિક્ષક પરેશભાઈના 3 શિષ્યો આકાશ, વિશાલ અને ધ્રુવ કે જેઓ પરેશભાઈ પરમારના સન્માન માટે પધારશે। આકાશ, વિશાલ અને ધ્રુવ આ ત્રણેય ભાઈઓ એમના ગુરુજીનું સન્માન કરશે। પરેશભાઈ પરમારનું શાલ ઓઢાડી સન્માન કરવા જઈ રહ્યા છે। ભીમજીભાઈ પરમાર લોક ગાયક અને ભજનીક છે, જેઓ અત્રે પધારી સામતભાઈ તેમજ સેવાદાસ બાપુ વતી કડવીમાનું સન્માન કરશે। ભીમજીભાઈ પરમાર લોક ભજનીક, ભાવેશભાઈ પૂનાભાઈ વળિયા કે જેઓ શોભાબેન પરેશભાઈને કવર ભેટ આપી સન્માનિત કરશે। સાથે ગોબરભાઈ ભૂરાભાઈ સોરઠિયા અમરેલીથી પધાર્યા છે, જેઓ અમૃતબેનનું સન્માન કરશે। ગોબરભાઈ ભૂરાભાઈ સોરઠિયા, છેલ્લે અશોકભાઈ નારીગરા સામતભાઈને મોમેન્ટો આપી સન્માનિત કરશે। અશોકભાઈ અત્રે આવી રહ્યા છે, કદાચ ન પહોંચે તો આપણે એમનું સન્માન સાંજના સેશનમાં લઈશું। હવે રમેશભાઈને વિનંતી કરીશ, રમેશભાઈ તેમજ કિરણબેન જે ઈશિતાબેનનું સન્માન કરશે। ઈશિતાબેન અત્રે ઉપસ્થિત થઈ છે સન્માન સ્વીકારવા માટે। રમેશભાઈ તેમજ કિરણબેન, ઈશિતાબેન અત્રે ઉપસ્થિત થઈ રહ્યા છે। હવે અહીં સન્માનની નામાવલી પૂર્ણ થાય છે। કદાચ કોઈ
कस्तूरे तिलकं ललाटपटले वक्षःस्थले कौस्तुभम् नासाग्रे वरमौक्तिकं करतले वेणुः करे कङ्कणम् सर्वाङ्गे हरिचन्दनं सुललितम् कंठे च मुक्तावली गोपस्त्री परिवेष्टितो विजयते अस्ति स्वस्तरुणीकराग्रविगलन् कल्पप्रसूनाप्लुतम् वस्तु प्रस्तुतवेणुनादविगलन् कल्पप्रसूनावृतम् गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे बोलिए श्री सुखदेव जी महाराज की, श्री चामुंडा मात की, श्री श्याम जी बापुनी जय, श्री स्वामीनारायण भगवान की, श्री सवाराम बापानी जय, सद्गुरु देव की जय। सौने जय श्री कृष्ण। श्रीमद् भागवत कथानो अंतिम वेळा पण बाप મોજમાં કથા સાંભળો। આજે બધાને જમેડા ને બરાબર? એ જયમાં તમે બરાબર? તો પછી જય શ્રી કૃષ્ણ કેમ નથી બોલતા? સૌને જય શ્રી કૃષ્ણ। ओम नमः शिवाय। मुस्कुराइए क्योंकि आप कथा में बैठे हैं।
भगवान के सामने जब बैठते हैं तब आनंद होना चाहिए। आंसू आए लेकिन हर्ष के आंसू होने चाहिए। बाप आंखनी अंदर हर्षना आंसू राखो, પણ બાપ એક સમય એવો આવે જેમ દીકરીને મોટી કરીએ, ભણાવીએ ગણાવીએ, એની બધી ઈચ્છાઓ પૂર્ણ કરીએ ને, પણ જેમ એના લગ્ન થાય અને એક સમય એવો આવે કે વિદાયની વેળા આવે ને એ સમયે જે બાપની ઉંમર હોય ને આમ લાગે 20 વર્ષ ઉંમર વધી ગઈ છે. એમાં જે ભાગવતનો પ્રારંભ કર્યો અને આજે અંતિમ દિવસ અને એમાં પણ અંતિમ ક્ષણ છે. जो मेरे कृष्ण है उन्होंने भागवत के अंदर प्रवेश किया है અને ભગવાનના એ કથાની અંદર જેનો રસ હોય, જેને પ્રીતિ હોય, એને ભગવાન હર હંમેશ હર કાલની અંદર દર્શન આપે છે. સવારની કથાની અંદર આપણે જોયું ભગવાન રૂકમિણી સાથે પરિહસન કરે છે અને એ रुक्मिणी પણ કેટલી બુદ્ધિશાળી. भगवान आपने कहा आप गोपाल हो, सही बात है. गो माने इंद्रिय और इंद्रियों की जो रक्षा करते हैं उनको कहते हैं गोपाल. हे गोपाल आप मेरी भी रक्षा करिए. हे भगवान हूं तमारा शरण में आवी छुं. भगवान દ્વારકાધીશ અને રૂકમિણીનું પહેલું સંતાન એ પ્રદ્યુમ્ન મહારાજ, અને પ્રદ્યુમ્ન મહારાજના દીકરા થયા અનિરુદ્ધ. અનિરુદ્ધના લગ્ન કોની સાથે થયા? પોતાના મામાની દીકરી રૂકમિણી દીકરી. એની કથા કહેવામાં આવી છે. જ્યારે લગ્ન થતા હતા અનિરુદ્ધ મહારાજના, એવા સમયે વેવાય વેલાઓ જુગાર રમવા બેઠા. આ જુગાર અત્યારના નહીં, પહેલેથી આવેલું આવે છે. પણ બાપ એ કથા મને તમને એ સમજાવે, જુગારમાં કોઈનું ભલું થયું નથી. જુગારમાં હંમેશા ખરાબ જ થયું છે. એટલે બાપ અમે જે ભૂલ કરી હોય ને એ ભૂલ તમારાથી ન થાય, એ વડીલો આપણને શીખવાડે. બરાબર ને? વેવાય વેલા જુગાર રમવા બેઠા ને જ્યાં જુગાર રમાય ત્યાં પછી ક્રોધે વધે. આ બાજુ બોલાચાલી થાય બંને પક્ષની અંદર. એક બાજુ દાઉજી મહારાજ, श्री द्वारिकाधीश की न जाने किस गली में नारायण मिल जाए. अपनी दृष्टि होવી જોઈએ બાપ ઓળખવાની. આ બાજુ વેવાય વેલાઓ જુગાર રમવા બેઠા છે ને જુગારની અંદર થયો ઝઘડો. બલભદ્રજી પાસે હતું જે હલ હતું ને ભગવાન પાસે, બલભદ્ર પાસે, જેને ભૂંગળ કહેવાય. ભૂંગળ જેવી મારી રૂકમીના માથામાં, માંડવામાં ને માંડવામાં રૂકમી ગુજરી ગયો. આ રૂકમી બીજો કોઈ નહીં, ભગવાનનો હાળો. જે રૂકમીની રક્ષા દાઉજી મહારાજે કરી. જ્યારે ભગવાન મારતા હતા ત્યારે દાઉજી મહારાજ જ રોક્યા હતા, નહીં મારતો, નહીં મારતો. ને આજે એ જ દાઉજી મહારાજ મારીને ગયા. ભગવાન તો વિચાર કરે હવે મારે તો શું બોલવું. જો એમ કહે કે સારું થયું તો પત્ની ખી જાય. મારો ભાઈ ગુજરી ગયો ને તમે એમ કહો છો કે સારું થયું?
ને એમ કહું કે સારું નથી થયું, બુરું થયું, તો મોટા ભાઈ કહી જાય મને ઓલો 2 કટકે ગાળું દેતો હતો અને મેં એને મારી નાખ્યો, તું એમ કહે છે કે સારું નથી થયું. આપણે ગુજરાતીમાં 2 કહેવત છે, બોલે એના બોર વેચાય ને ન બોલવામાં 9 ગુણ. કહેવત બંને છે, પણ આપણી બુદ્ધિ, આપણી સમજણ હોવી જોઈએ કે ક્યાં બોલાય અને ક્યાં ન બોલાય. કોઈ સમસ્યા એવી હોય બાપ જ્યાં બોલવું પડે ને એનું સમાધાન થાય, ને કોઈ સમસ્યા એવી આવે કે જ્યાં ન બોલો તો એની મેળે સમાધાન થઈ જાય. રૂકમીનો વધ થયો. અનિરુદ્ધના બીજા લગ્ન થયા છે બાણાસુરની દીકરી ઉષા સાથે. આપણે જે ચૈત્ર મહિનામાં ઓખાહરણ વાંચીએ છીએ ને, એ ઓખાહરણ એ ઉષાનો અપભ્રંશ શબ્દ છે. સમજશો તો સમજાશે. ઓખાહરણનો સીધો સાદો અર્થ થાય ઓખા, ઓખાનું હરણ. આપણે એમ માનીએ છીએ ને, ઓખાનું હરણ નહીં, પણ સાહેબ અહીંયા બહુવ્રીહી સમાસ છે. ઓખાએ જેનું હરણ કર્યું એને કહેવાય ઓખાહરણ. મોટે ભાગે કેવી પરિસ્થિતિ બને, વરરાજો કન્યાનું હરણ કરે, પણ અહીંયા પરિસ્થિતિ ઉલટી થઈ છે, કન્યાએ વરરાજાનું અપહરણ કર્યું છે. આ ઉષા એટલે બીજું કોઈ નહીં, સાક્ષાત બાણાસુરની દીકરી છે. આ બાણાસુર એ અસુર છે અને પ્રહલાદના વંશનો છે પાછો. આ ઉષાના 3 વખત લગ્ન થયા છે, ધ્યાન આપજો, 3 વખત. પતિ એકનો એક, પણ લગ્ન 3 વખત. પહેલી વખત સ્વપ્નની અંદર ઉષા પરિણ્યા છે. સ્વપ્નની અંદર એક મૂર્તિયો દેખાણો, એ મૂર્તિયા સાથે ઉષાએ લગ્ન કર્યા. સવારના પોતાની જે સખી હતી એનું નામ હતું ચિત્રલેખા. ચિત્રલેખાને કીધું કે મેં એક મૂર્તિયા સાથે સ્વપ્નની અંદર લગ્ન કર્યા છે ને હવે સ્વપ્નની અંદર પરણી ચૂકી છું. હવે આ કાયા એ પુરુષની થઈ ગઈ છે, હવે આ કાયા બીજા કોઈની થશે. ને ચિત્રલેખા ચિત્ર દોરવામાં બહુ મશહૂર હતી, બહુ કુશળ હતી. ચિત્ર દોરતી ગઈ અને એક સમય એવો આવ્યો બાપુ, આખું ઘર ભરાણું ચિત્રોનું, તોય મૂર્તિઓ મળ્યો નહીં. ને બાપ એવા સમય એક ચિત્ર એવું દોડ્યું, ચિત્ર દોરતાની સાથે જ ઉષા જોવા લાગી, મૂર્તિઓ તો દેખાય છે આવો જ, પરંતુ થોડોક ફરક છે. કોણ હતા? સાક્ષાત દ્વારકાધીશ હતા. અરે આ તો મારા સસરા છે, મારે લાજ કાઢવી પડશે. પ્રદ્યુમ્ન મહારાજજીનું ચિત્ર દોર્યું અને ધીમે ધીમે એમ કરતા કરતા છેલ્લે અનિરુદ્ધનું દ્રશ્ય ચિત્ર દોર્યું. ને આજે ચિત્રલેખાએ એ અનિરુદ્ધના ચિત્રની સાથે એ માળિયાની અંદર લગ્ન કર્યા, એ બીજા લગ્ન ચિત્રની સાથે. અને ત્રીજા લગ્ન અગ્નિની સાક્ષીએ. આ અનિરુદ્ધના લગ્ન ઉષા સાથે થયા, એની કથા કહેવામાં આવી છે. નૃગ રાજાની કથા કહેવામાં આવી છે. જરાસંધનો ભગવાને જે વધ કર્યો એની કથા કહેવામાં આવી છે. જ્યારે રાજસૂય યજ્ઞ કર્યો, એ રાજસૂય યજ્ઞની અંદર ભગવાનની અગ્ર પૂજા કરવાનો વિરોધ કર્યો શિશુપાલે પોતાના ચક્ર, ભગવાને પોતાના ચક્ર દ્વારા શિશુપાલનું મસ્તક કાપ્યું. આ શિશુપાલ છે ને એ ભગવાનની ફૈવાનો દીકરો છે, પરંતુ પહેલેથી ભગવાન સાથે બનતી નથી. એક વખત બહુ ગાળો દેવા માંડ્યો શિશુપાલ. ભગવાન જ્યાં મારવા ગયા ત્યાં શિશુપાલની માં વચમાં આવી ગઈ. એને કીધું, એ કાળિયા, મારા દીકરાને કોઈ દિવસ મારતો નહીં. ફૈબા છે ને, ગાળો દેવાનો અધિકાર છે. ભગવાને કીધું, એક કામ કરો ફૈબા, 100 ગાળ સુધી હું માફ કરીશ, પણ 100 ની ઉપર એક ગઈ
એટલે એનો ખેર નથી. ને રાજસૂય યજ્ઞ, એ રાજસૂય યજ્ઞની અંદર ભગવાન એકલા નથી આવ્યા. પાછા કોને સાથે લઈ આવ્યા? રૂકમિણીને સાથે લઈ આવ્યા. ભગવાનની સાથે કોણ છે? રૂકમિણી છે. ને રૂકમિણીને સાથે જોયા ને એટલે વધારે ગુસ્સો ઉધવા લાગ્યો, કારણ કે એની હારે જ લગ્ન થવાના હતા શિશુપાલના. ને આજે ક્રોધમાં ને ક્રોધમાં આજે શિશુપાલથી સહન ન થયું, ગાળો બોલવા લાગ્યો. ભગવાનની સાથે આવેલા યાદવો ભગવાનને સમજાવે, તમે કહો તો અમે મારીએ. ભગવાને કીધું ચિંતા ન કરો. જે માણસ આવેશમાં આવે ને એ આવેશની અંદર શું કરે છે એને ખબર નથી હોતી. આવેશ એવો વસ્તુ છે બાપ કે આવેશને જે સમજી શકે ને એ પોતાના ક્રોધ ઉપર કાબુ મેળવી શકે. દર વખતે તો ડાયરી લઈ રાખતો, 99 ગાળ થઈ જાય એટલે ફૂલ સ્ટોપ કરી દે, પણ આજે ડાયરી ભૂલી ગયો. આજે હોની ઉપર એક ગાળ ગઈ, ભગવાનનું સુદર્શન ચક્ર છૂટ્યું, શિશુપાલનું મસ્તક કાપ્યું. શિશુપાલનું તેજ આજે ભગવાનની અંદર સ્થાપિત થયું. ભગવાને સૌનો ઉદ્ધાર કર્યો. સૌએ ભગવાનના નામનો જય જયકાર બોલાવ્યો. શ્રી દ્વારિકાધીશ. ભગવાન જેને મારે એને પણ તારે છે, જેને મારે એને પણ તારે. કારણ કે ઈશ્વર અને જીવ છે ભગવાનનો બાળક છે. જ્યારે રામાયણનું યુદ્ધ પૂરું થયું ને બાપ શાંતિ બાપુ, એ રાત્રિનો સમય આજે એક વિશિષ્ટ યોગ થયો છે, યાદ રાખજો. જ્યારે ઉતારેથી કથામાં આવતો હતો ને, અત્યારે વચમાં એક યાદ આવ્યું વાત. કથાના યજમાન છે અમારા ગુરુ, અમારા માસ્તર છે હામદ સાહેબ. એક ગુરુ ન્યા બેઠા છે નીચે, બીજા ગુરુ આજે તબલા વગાડે છે. આજે બે ગુરુની વચમાં જે શિષ્ય બેઠો છે બા, રામચરિત માનસની કથા છે બાપુ. લંકા ઉપર વિજય મેળવી ચૂક્યા છે ભગવાન રામચંદ્ર. રાત્રિનો સમય છે. ભગવાન રામને એકવાર શંકા થઈ, આજે ઓલા વાંદરાઓ મારું નામ લખી મોટા મોટા પથ્થરો એ સમુદ્રની અંદર ફેંકા અને એ પથ્થરાઓ તરવા લાગ્યા. ચાલ હું તો જો અખતરો તો કરું. ત્યારે રામજીએ નાનકડો એવો પથ્થર લીધો, જ્યાં સમુદ્રમાં ફેંકો, પથ્થર ડૂબી ગયો. ભગવાન રામચંદ્રજી શરમાણા, કોઈ જોતું તો નથી ને? અરે મારા નામથી પથ્થરા તરી જાય ને હું એક પથ્થર, નાનકડો એવો પથ્થર આજે સમુદ્રમાં ફેંકો ને એ ડૂબી જાય. ભગવાને ફરીથી બીજો પથ્થર લીધો. કોઈ જોતું નથી ને, આજુબાજુમાં દ્રષ્ટિ ફેલાવી, સમુદ્રમાં ફેંકો, ફરીથી ડૂબી ગયો. ભગવાન રામજી વિચાર કરવા લાગ્યા, આનું કારણ શું? આ બધી ક્રિયા હનુમાનજી જોવે છે પાછળથી. આવ્યા હનુમાનજી, ભગવાનના ચરણોમાં પ્રણામ કર્યા. હનુમાનજી તમે કોઈ ક્રિયા જોઈ મારી? હનુમાનજી કહે, ક્યારનો તમારી ક્રિયા જોઉં છું. હનુમાન, મારા નામથી મારું નામ લખી એ વાંદરાઓ મોટા મોટા પથ્થરો જ્યારે સમુદ્રમાં ફેંકે અને એ પથ્થરાઓ તરવા લાગે, અને હનુમાન હું નાનકડો એવો પથ્થર ફેંકું, હું રામ, જે રામનું નામ લખી વાંદરાઓ મોટા મોટા પથ્થરો સમુદ્રમાં ફેંકતા, એ જ હું રામ. ને એ જ રામ આજે સમુદ્રની અંદર નાનકડો એવો પથ્થર ફેંકે
ને એ ડૂબી જાય. આવું કેમ? ત્યારે હનુમાનજી કીધું, બાપ તમે જેને ડૂબાડો ને દુનિયામાં કોઈની તાકાત નથી કે એને તારી શકે. તમે જેને તારો કોઈ દુનિયાની તાકાત નથી કે એને ડૂબાડી શકે. આમ ભગવાનની કથા છે ને, એ ભગવાનનું નામ પણ તારે. ભગવાન કોઈનો ઉદ્ધાર કરે, એને દંડ આપે, એને પણ તારે. એમ ગુરુ જ્યારે શિક્ષા આપે ને, એ શિક્ષા નથી આપતો, એ તમારો ઉદ્ધાર કરે છે. એ જ માંડરડીની નિશાળમાં શિક્ષા મેળવી છે, શિક્ષણની સાથે શિક્ષા. રાજા પરીક્ષિત કહે, મહારાજ મેં એક કથા એવી સાંભળી છે મહારાજ, કે ભગવાનના એક સખા હતા અને એનું નામ સુદામા. એ મહારાજ તો હવે એની મને કથા સંભળાવો. છોકરાઓને કે થોડીક અવાજ ન કરે, કથાની અંદર વિક્ષેપ ન થાય. મહારાજ મને એની કથા સંભળાવો. કૃષ્ણસ્યાસિત સખા કશ્ચિદ બ્રાહ્મણો બ્રહ્મવિત્તમઃ વિરક્ત ઇન્દ્રિયાર્થેષુ પ્રશાંતાત્મા જીતેન્દ્રિય. અને સુખદેવજીની કલમ ચાલી બાપ. એમ નથી લખ્યું કે સુદામાનો કોઈ મિત્ર કૃષ્ણ હતો, પણ કૃષ્ણનો એક મિત્ર હતો સુદામા. આપણે એમ કહીએ કે નરેન્દ્ર મોદી અને હું બંને એક જ ક્લાસમાં ભણ્યા, એ યોગ્ય ન કહેવાય. પણ નરેન્દ્ર મોદી એમ કહે ને કે અમે બે એક ક્લાસમાં ભણ્યા, ત્યારે સાચી મિત્રતા કહેવાય. એમ સુખદેવજી મહારાજ વર્ણન કરે, બા સુદામાનો કોઈ મિત્ર કૃષ્ણ નહીં, પણ કૃષ્ણનો મિત્ર સુદામા હતો. અરે કૃષ્ણસ્યાસિત સખા કશ્ચિત બ્રાહ્મણો બ્રહ્મવિત્તમઃ વિરક્ત ઇન્દ્રિયાર્થેષુ પ્રશાંતાત્મા જીતેન્દ્રિય. સાંભળો રાજા, આ સુદામા નામનો બ્રાહ્મણ છે, પોરબંદરમાં રહે છે. જેણે પોતાનું જીવન ભગવાનના ચરણોમાં સમર્પિત કરી દીધું હોય, જેણે પોતાની વિદ્યાનો ઉપયોગ પૈસા કમાવામાં ન લગાડ્યો હોય, વિરક્ત છે, સંસારમાં રહેવા છતાં વિરક્ત, પ્રશાંતાત્મા જીતેન્દ્રિય. જેનું મન પ્રશાંત, શાંત અને પ્રશાંત ઘણો બધો ફરક છે. ભક્તને કોઈ દિવસ ગુસ્સો આવે ખરો, પરંતુ ભગવાન પ્રશાંત છે. પ્રશાંતાત્મા જીતેન્દ્રિય. જેને પોતાની ઇન્દ્રિયોને જીતી છે એવો આ બ્રાહ્મણ. ઘરની અંદર કઈ ખાવાનું નથી, પણ બ્રાહ્મણ આટલો બધો ભક્તિ વાળો, અજાચક વ્રત જેને રાખ્યું હોય, બાપ ભગવાન મને જે મસ્તીમાં રાખશે એ મસ્તીમાં રહેવા માટે જે તૈયાર થતો હોય એવો જીતેન્દ્રિય. ને આવો જે આ બ્રાહ્મણ હોય ને, ભગવાનનો તપસ્વી, ન્યાયની પત્ની સુશીલા જ હોય, અનેક ગુણોથી યુક્ત હોય, ને એની પત્નીનું નામ પણ સુશીલા છે બાપ. લગ્ન થઈ ગયા, 10 વર્ષ થઈ ગયા, આજે ઘરે બે બાળકો છે, પણ આજે ઘરે ખાવાનું કાંઈ નથી. અમારા ગુરુદેવ પૂજ્ય ભાઈશ્રી બહુ સરસ મજાની વાત કરે કે કોઈ દિવસ સુદામાને ગરીબ નહીં કહેતા બાપ,
ગરીબ તો અનેક હોય, કરોડપતિ હોવા છતાં પણ જે મંદિરોમાં ટકોરા વાગીને 10 લાખ રૂપિયાની લોટરીની પ્રાર્થના કરતો હોય, મોટામાં મોટો ગરીબ છે. મોટામાં મોટો ભિખારી, કરોડપતિ શેઠ મંદિરમાં દર્શન કરવા ગયો, ભિખારી મેળવવાર, બાપ 20 રૂપિયા આપો ને. નથી જવા દ્યો. મંદિરમાં ટકોરો વગાડો, ભગવાન આવતીકાલે 20 લાખ રૂપિયાનું ટેન્ડર પાસ થઈ જવું જોઈએ. ભિખારી કે આપણી કરતા મોટો ભિખારી અંદર બેઠો છે. પ્રશાંતાત્મા જીતેન્દ્રિય. સુશીલા જેવું નામ છે બાપ, એવા ગુણ છે. કોકનું નામ હોય ગંગાબેન, પણ ઘરે જાઓ પાણીનું ન પીછે. सुशीला जैसा नाम है वैसा ही गुण है. પણ ભગવાને કસોટી એવી કરે છે ને, કસોટી હંમેશા ભક્તની થાય છે. ફરીથી કહી દઉં, કસોટી ભક્તની જ થાય છે. ભગવાને પરિસ્થિતિ એવી આપી કે ઘરની અંદર ખાવાનું કાંઈ ન મળે. એક દિવસ એવો થાય કે 5-5 દિવસના ઉપવાસ કરવા પડે. જે ઉપવાસ પોતાના કલ્યાણ માટે કરતો હોય તો બરાબર, પણ ગરીબીના કારણે ઉપવાસ થાય. બંને દીકરાઓ કહે, ભગવાન એ પિતાશ્રી કઈક ખાવાનું હોય તો આપો. પણ આજે માતાનો સ્વભાવ છે ને બાપ, માતાથી રહેવાનું નહીં. બાપ છે ને એ બધું સમજાવી શકે, સંભાળી શકે, પણ માતા કોઈ દિવસ ન લઈ શકે. પોતાના સ્વામી પાસે આવી, હે સ્વામીનાથ, તમે રોજ ભગવાન કૃષ્ણની અમને કથા સંભળાવો છો. સરસ મજાનું વાતાવરણ. સુદામા કોઈ દિવસ ક્યાંય ભાગવત કથા કરવા નથી ગયા. પોતાના ઘરની અંદર જ રોજ ભાગવત કથા થતી હોય, પોતાના ઘરની અંદર સત્સંગ થતો હોય. અને આજે મને કેતા આનંદ થાય, જ્યારે ભાગવત કથાનું મુહૂર્ત આપ્યું ને બાપ, હામદ સાહેબના ઘરે ગયો તો મને ખબર છે એના ઘરનું વાતાવરણ પણ આવું જ છે. રોજ રાતના સત્સંગ થાય છે. પ્રશાંતાત્મા જીતેન્દ્રિય. હે સ્વામીનાથ, હું તો ગમે તેમ ચલાવી લઈશ સ્વામીનાથ, પરંતુ આપણા સંતાનો તો જુઓ, આપણા દીકરાઓનું તો જુઓ. કોઈ દિવસ તમે દ્વારકાના દર્શન કરવા નથી ગયા, એકવાર જાઓ તો ખરા. હે દેવી, તમે એમ વિચારતા હોય કે હું દ્વારકાનાથ પાસે માગવા જાઉં, તો એ વાત ભૂલ્યા. તમે કહો તો દર્શન કરવા જાઓ. ને હજી દેવી એક વાત કરું, હું રોજ મનથી કૃષ્ણને પ્રણામ કરું છું. સ્વામીનાથ, ભલે તમે કૃષ્ણના દર્શન કરવા જાઓ, પરંતુ એકવાર પ્રત્યક્ષ જાઓ તો ખરા. અને ત્યારે સુદામા તૈયાર થયા. એ જીરેનો મનનો મહેરામણ છલકાય છે રે. જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે રે. જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે રે. જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે. સુદામાજી દ્વારિકામાં જાય છે. ઓ સુશીલા કહે સ્વામી, શિશુ ભોજન નિખામી. કહે સ્વામી, અરે ભોજન નિખામી. સુશીલાજી કહે સ્વામી, શિશુ ભોજન નિખામી. સ્વામી શિશુ ભોજન નિખામી. તમારા દોસ્તાર દ્વારિકાના નાથ છે રે. તમારા
હારે સુદામાજી દ્વારિકામાં જાય છે. પોષ મહિનો, પોષ મહિનાની અંદર કડકડતી ઠંડી હોય બાપ. સુશીલાને કહે હું જાઉં તો ખરો, પણ કોકના ઘરે રોકાઈએ તો કંઈક લઈ તો જવું પડે ને. શું લઈ જાઉં? સુશીલા, મને જાતા આનંદ નથી આવતો. આજે સુશીલા પોતાના પાડોશીના ઘરે ગઈ. ઘરની અંદર ડબ્બા ખોલ્યા પણ કઈ વસ્તુ ન મળે. બાજુમાં પડોશીમાં ઘરે ગઈ. બેન 4 મુઠ્ઠી પૌવા આપો ને. પાડોશીને ખબર છે કે આ પૌવા પાછા આવવાના નથી. તું સમજો ને શું કહું, માંગતા નથી મરું. સમજો ને શું કહું, પણ લાગતા નથી મરું. અરે સમજો ને શું કહું, માંગતા નથી મરું. માનવીનું માન ઘટી જાય છે રે. માનવીનું માન ઘટી જાય છે. સુદામાજી દ્વારિકામાં જાય છે. સુદામાજી દ્વારિકામાં જાય છે. હારે જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે. એક લાકડી લીધી. આ સુદામાનો વેશ જોવો. જે કપડું શરીર ઉપર પહેર્યું હોય એ જ કપડું નાઈ લે. દિલનું છે ને એ જ કપડું ફરીથી પહેરવાનું. નાનકડી એવી લાકડી લીધી, શુક્લકડી દે અને એ પોટલી બાંધી. આજે અરે ઘરમાં કપડું પણ ન મળે, 4 તાર છીગડા માર્યા. તૈયાર થયા. ઢંગથી પરખી જશે ને જોઈને રાજી થશે. ઢંગથી પરખી જશે જોઈને રાજી થશે. ઢંગથી પરખી જશે ને જોઈને રાજી થશે. ઢંગથી પરખી જશે ને જોઈને રાજી એ ઘણું આપશે લક્ષ્મીનો નાથ છે રે. ઘણું આવશે લક્ષ્મીનો નાથ છે. સુદામાજી દ્વારિકામાં જાય છે. સુદામાજી દ્વારિકામાં જાય છે. चले श्याम सुंदर से मिलने सुदामा. ओ चले श्याम सुंदर से मिलने सुदामा. चले श्याम सुंदर से मिलने सुदामा. जाते जाते रास्ते में हरे कृष्ण रामा. जाते जाते रास्ते में हरे कृष्ण रामा. जाते जाते रास्ते में हरे कृष्ण रामा. ओ चले श्याम सुंदर से मिलने सुदामा. चले श्याम सुंदर चले श्याम सुंदर से मिलने सुदामा. चले श्याम सुंदर से मिलने सुदामा. એ પોષ મહિનો, કડકડતી ઠંડી. પગમાં પગરતું તો પહેર્યું નથી. તૈયાર થયા સુદામા પોરબંદર જવા માટે. સુશીલાથી રહેવાનું નહીં. મારા પતિની ઈચ્છા ન હતી, છતાં પણ એની ઈચ્છાની વિરુદ્ધ મેં કામ કર્યું છે. હે પરમાત્મા,
મને ખબર પડે છે કે મેં અપરાધ કર્યો, પણ આજે મને મારા બાળકોનું દુઃખ નથી જોવાતું. એટલે મારા સ્વામીને મોકલજો. અરે કૃષ્ણને વંદન કરું પણ શિશુને શું ધરું? કૃષ્ણને વંદન કરો પણ શિશુને શું ધરું? કૃષ્ણને વંદન કરું પણ શિશુને શું ધરું? કૃષ્ણને વંદન કરું પણ શિશુને શું ધરું? એવી જગમાં ફજેથી થાય છે રે, કેવી જગમાં ફજેથી થાય છે રે. જો સુદામાજી દ્વારિકામાં જાય છે રે સુદામાજી દ્વારિકામાં જાય છે. રે, જો સુદામાજી દ્વારિકામાં જાય છે. હારે ધીરે સુદામાજી દ્વારિકામાં જાય છે. એક સમય એવો આવ્યો, માર્ગની અંદર પગમાં પગરખા પહેરાણથી સુદામાના પગની અંદર કાંટા લાગે. જેના શરીરમાં લોહી ન હોય બાપ, એમાં લોહી શું નીકળે? એની વેદના તો ભાઈ એને ખબર હોય. ઘાયલની ગતિ જે ઘાયલ હોય તે જાણે. દુબળું પાતળું શરીર. જ્યાં ભગવાન દ્વારકાધીશને ખબર પડી મારો મિત્ર, મારો સખા, મારો બાપ આજે બ્રાહ્મણ મારા દર્શન કરવા આવે બાપ, અને અમે રહ્યા ક્ષત્રિય ગો બ્રાહ્મણ પતિપાલા, અને જો આજે મારા વાહનને ન મોકલો તો મારું ક્ષત્રિય પણ લાજે. એ કડકડતી ઠંડીની અંદર જેવા લોહી નીકળ્યા, સુદામા ત્યાં ને ત્યાં બેભાન પડી ગયા. પોતાના ગરુડને આજ્ઞા કરી, જાઓ ગરુડ, મારો મિત્ર મારો સખા આવે છે ને જલ્દી લઈ આવો. જેવા ગરુડ ગયા, સુદામા તો બેભાન પડ્યા છે. ખબર એ નથી હું કઈ જગ્યાએ છું. ભક્તની કસોટી થાય છે બાબા. જેમ નરસિંહ મહેતો કહે ને બાપ, મને મારો વાંધો નથી, પણ તારી આબરૂની ચિંતા થાય છે બાપ. જગતમાં તારી ફજેતી ન થાય. જેવા આવ્યા ગરુડ, ગરુડજી આજે સુદામાને લીધા. જ્યાં દ્વારકા નગરીની અંદર પધરાવ્યા, અને એ દ્વારકાની શોભા કેવી છે. પોરબંદરમાં તો જય શ્રી કૃષ્ણ બોલાય, પણ દ્વારકામાં જઈએ ત્યારે જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. કોઈ યાત્રાળુ દર્શન કરવા માટે આવે, જય દ્વારકાધીશ કે તો જાય. જેમ સામે 52 ગજની ધ્વજા ફરફર ફરતી હોય, આમ લાગે કે પોતાના ભક્તને આમંત્રણ આપતી હોય, બાપ એકવાર મારી શરણમાં આવી જા. ઓ થોડી ધજા ફર ફરે જો તારા દર્શરે, થોડી ધજા ફર ફરે જો તારા દર્શરે, થોડી ધજા ફર ફરે જો તારા દર્શરે. થોડી ધજા ફર ફરે જો તારા દર્શરે. ગુરુ સેવાથી સિદ્ધિ પમાય છે રે, ગુરુ સેવાથી સિદ્ધિ પમાય છે રે. જો સુદામાજી દ્વારિકામાં જાય છે રે, જો સુદામાજી દ્વારિકામાં જાય છે. જો સુદામાજી દ્વારિકામાં જાય છે. હારે જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે. જ્યાં સુદામાએ દ્વારકાની અંદર પ્રવેશ કર્યો, દ્વારકાધીશનો એક સૈનિક સુદામાને જગાડે, ભૂદેવ ક્યાંથી આવ્યા છો? જ્યાં જાગ્યા ત્યારે ખબર પડી કે આજે તો દ્વારકાની અંદર પહોંચી ગયો છું. અરે બાપજી આ કયું ગામ? અરે બાપજી તમે દ્વારકામાં છો.
મને એમ કે દ્વારકા તો બહુ દૂર છે, અમે તો દર વિજયાદશમી દિવસે જઈએ. આ મહારાજ, આ દ્વારકા જ નગર છે. બોલો શું કામ છે? હે મહારાજ, હવે તમે થોડીક વાર બેસી જાઓ. કૃષ્ણને વંદન કરું પણ શિશુને હું શું ધરું. કૃષ્ણને તો વંદન કરીશ બાપ, પણ હું શિશુને શું આપીશ? જ્યાં સુદામાજી દ્વારકાની અંદર પ્રવેશ કર્યા, ખબર પડી આજે દ્વારકાની અંદર હું પહોંચી ગયો છું. બેસી જાઓ મૈયાઓ, બેસી જાઓ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. હવે મનથી દ્વારકા, જય દ્વારકાધીશ. ચાલો સુદામાની સાથે સાથે मन से द्वारका में पहुंचते हैं, जहां मेरे सुदामा पहुंचे हैं. જેવા સુદામાજી જાગ્યા બાપ, જ્યાં જોવો ત્યાં જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશનો શોર સંભળાતો હોય. એક નિયમ એવો હતો બાપ, દ્વારકાધીશ રોજ બધાને દર્શન આપતા, કોઈ યાચક આવે એને દાન આપતા. પણ આજે બપોરનો સમય છે, ભગવાને તો બપોરનું ભજન પૂર્ણ કર્યું છે, સરસ મજાનું પાનનું બીડું ખાધું છે. આવ્યો એક સૈનિક. એ બાબા, કોનું કામ છે? ઉભા નહીં થતા. કોણ છો ને ક્યાંથી આવ્યા, પોટલીમાં શું લઈ આવ્યા? કોણ છો ને ક્યાંથી આવ્યા, પોટલીમાં શું લઈ આવ્યા? કોણ છો ને ક્યાંથી આવ્યા, પોટલીમાં શું લઈ આવ્યા? કોણ છો ને ક્યાંથી આવ્યા, પોટલીમાં શું લઈ આવ્યા? આવા આખો દિવસ જીવ ખાય છે રે, આવા આખો દિવસ જીવ ખાય છે. જો સુદામાજી દ્વારકામાં જાય છે રે, જો સુદામાજી દ્વારકામાં જાય છે. હે સૈનિકો, મારું નામ છે સુદામા. હું દ્વારકાધીશનો મિત્ર છું. જે આ વાત સાંભળીને આજે સૈનિકો હસવા લાગ્યા. એ ભૂદેવ, તમારી અક્કલ તો ઠેકાણે છે ને? ગરીબ હોવું બાપ એ ગુનો નથી, પરંતુ પોતાને ગરીબી માનવું ને એ મોટામાં મોટો ગુનો છે. આ સુદામાએ કોઈ દિવસ પોતાને ગરીબ માન્યો નથી. પણ જે ગરીબ માણસ હોય ને એની બધી જગ્યાએ ટીકા થાય. કરોડપતિ માણસ ચણા ખાતો હોય તો દુનિયા એમ કહે કે ભાઈ મોટો થઈ ગયો પણ હજી ચણાને ભૂલ્યો. કોઈ બિચારો ગરીબ ચણા ખાતો હોય ત્યારે દુનિયા ટીકા કરે, આ ચણા જ ખાશે. કોણ છો ને ક્યાંથી આવ્યા, પોટલીમાં શું લઈ આવ્યા? કોણ છો ને ક્યાંથી આવ્યા, પોટલીમાં શું લઈ આવ્યા? કોણ છો ને ક્યાંથી આવ્યા, પોટલીમાં શું લઈ આવ્યા? કોણ છો ને ક્યાંથી આવ્યા, પોટલીમાં શું લઈ આવા આખો દિવસ જીવ ખાય છે રે, આવ્યા? આખો દિવસ જીવ ખાય છે. જો સુદામાજી દ્વારકામાં જાય છે. મારી ધીરે સુદામાજી દ્વારકામાં જાય છે. મહારાજ, અમને લાગે છે કે તડકો છે ને, બપોરનો સમય છે. તમને ભૂખ લાગી હોય, અહીંયા સદાવ્રત ચાલુ છે, જમાડી દઈએ. પણ આવું તો ન બોલો, કૃષ્ણ તમારો મિત્ર હોય. અરે સૈનિકો, સાચું કહું છું, અમે બંને જણા એક જ ગુરુના શિષ્ય છીએ. સૈનિકો વિચાર કરવા લાગ્યા, દ્વારકાધીશને આવાય મિત્રો હશે ખરા? महाराज, हमको यकीन नहीं हो रहा है.
ક્યાં દ્વારકાધીશ ને ક્યાં તમે વિચાર તો કરો. કહા ગંગુ તેલી કહા રાજા ભોજ. મહારાજ તમારો પહેરવેશ તો જુઓ. વસ્ત્ર સહજ નવ મળે જોતા હૃદય ખડે. વસ્ત્ર સાજ નવ મળે જોતા હૃદય મળે. વસ્ત્ર સહજ નવ મળે જોતા હૃદય ઠરે. વસ્ત્ર સાજ નવ મળે જોતા હૃદય મળે. એવી ભક્તની કસોટી થાય છે રે. કેવી ભક્તિની કસોટી થાય છે રે. જો સુદામાની દ્વારિકામાં જાય છે રે. સુદામાજી દ્વારિકામાં જાય છે. મહારાજ તમારે ધન જોઈએ છે તો આપી દઈએ. બાકી તમે એમ કહો કે કનૈયો દ્વારકાધીશ તમારો મિત્ર, એ વાતનો અમે કેવી રીતના સ્વીકાર કરીએ? આ ભાગવતમાં કથા નથી, પરંતુ બાપુ સાધુ સંતોની બનાવેલી આ કથા, એ સાધુ સંત એના અનુભવની વાતો હોય ને એના અનુભવ ગ્રંથ બની જાય પછી, જેને સંસ્કૃતમાં કહેવાય આર્ષ પ્રયોગ. એમાં કોઈ શંકા नहीं करवानी. जिसको जैसा भाव हुआ उसी के अनुसार लिख दिए और बन गई कविता. वस्त्र सौज नव મળે જોતા હૃદય ઠરે. વસ્ત્ર સાજ નવ મળે જોતા હૃદય મળે. એવી ભક્તની કસોટી થાય છે રે. કેવી ભક્તની કસોટી થાય છે રે. જો સુદામાજી દ્વારિકામાં જાય છે રે. જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે. બહુ સૈનિકો હેરાન કરે છે આજે. એ સૈનિકો, તમને એમ લાગતું હોય કે હું ખોટું બોલું છું. એ દ્વારકાધીશને એકવાર કયો તમ તારે તમારો મિત્ર આવ્યો સુદામા, અને જો બાપ એમ કહી દે ને કે મારો કોઈ મિત્ર નથી, હું હેરાન નહીં કરીશ બાપ, અહીંયાથી વયો જઈશ. પણ એક વખત કયો તો ખરા, તમે સમાચાર તો આપો. આ બાજુ સૈનિકોને પણ દયા આવી. આ બ્રાહ્મણ ગુજરી જશે તો એનું પાપ આપણને લાગશે. બ્રાહ્મણ એ હાલતું ચાલતું જંગમ તીર્થ છે બા. આવા બ્રાહ્મણોનો કોઈ દિવસ આપણાથી અપરાધ ન થાય એનું આપણે સૌ કાળજી રાખીએ. બપોરના સમયની અંદર ભગવાન સરસ મજાના હિંડોળા પર ઝૂલે છે. રૂકમિણીએ સરસ મજાનું પાનનું બીડું આપ્યું. ભગવાન પાનનું બીડું ખાતા હોય. ભગવાનને ખબર છે મારો મિત્ર આવી ગયો છે. એક સૈનિક આવ્યો, સમાચાર આપ્યા, જય દ્વારકાધીશ, બોલો કેમ આવવાનું થયું? મહારાજ એક બ્રાહ્મણ આવ્યો છે. હા, તો શું કામ છે? મહારાજ એ બ્રાહ્મણ પોરબંદર થી આવ્યો. અચ્છા, એમ કહે છે કે તમારો મિત્ર છે. એનું નામ સુદામા. જ્યાં સુદામાનું નામ સાંભળ્યું, ભગવાન એ ઝૂલા ઉપરથી ઉતર્યા, દોડતા દોડતા ઝરૂખાની અંદર દ્રષ્ટિ કરી. મારો મિત્ર, મારો સખા, મારો બ્રાહ્મણ, મારો મિત્ર આવ્યો છે. દોડતા દોડતા જ્યાં ભગવાન ગયા, અષ્ટપટ રાણીઓ જોવા લાગી. ભગવાન આવા કોઈ દિવસ દોડ્યા નથી. આવો તે અતિથિ કોણ આવ્યો? જ્યાં અષ્ટપટ રાણીઓ ઝરૂખામાંથી જોવે એક દુબળું પાતળું શરીર, ભગવાન દોડતા દોડતા ગયા. પોતાનું અંગર ગોતું જમીન ઉપર પડી ગયું. જે પગની અંદર ચપ્પલ પહેરેલા ચપ્પલ પડવા લાગ્યા. દોડતા દોડતા ભગવાન દ્વારકાધીશ ગયા. ભગવાને જ્યાં વાસુદેવને આલિંગન આપ્યું, કોણ સુદામા ને કોણ કૃષ્ણ ખબર ન પડી. હે મિત્ર, ભગવાન હે મિત્રા, હે બ્રાહ્મણ, તું મારી પર કૃપા કરી અને તું મારા ઘરે. ભગવાન કહેવા લાગ્યા, હે
મારી પર કૃપા કરી. હે ભૂદેવ, આજે તારા દર્શનનો લાભ મને મળ્યો છે. હે સુદામા, તે મારી ઉપર આજે કૃપા કરી છે. અષ્ટપટરાણીઓ જ્યાં જોયું, દ્વારકાધીશના તો દર્શન કર્યા, પણ આવા મિત્રનાય દર્શન કર્યા. અષ્ટપટરાણીઓને તો ખબર નથી આ છે કોણ. ભગવાન દ્વારકાધીશ અષ્ટપટરાણીઓને આજ્ઞા કરે, જાઓ રાણીઓ, આજે મારો મિત્ર આવ્યો છે, બધી તૈયારી કરી રાખો. સરસ મજાના તેલ સુગંધી પદાર્થો તૈયાર કરાવ્યા. જ્યાં સુદામાના પગ પખાળવા જાય ને, હે ભીષ્મક કન્યા રૂકમિણી, જાઓ સરસ મજાનું ગરમા ગરમ જળ લઈ આવો. આજે સુદામાના પગ ધોવા છે, કારણ કે બ્રાહ્મણ મારા ઘરે આવ્યો. ને આજે કવિની કલ્પના છે, એની બાપ, આજે રૂકમિણીને મોડું થયું. આજે સાક્ષાત દ્વારકાધીશ પોતાના નેત્રના અશ્રુ દ્વારા આજે સુદામાના પગ પકાળે છે. जहां प्रेम होता है वहां अश्रु होते हैं. भगवान अपने अश्रु के द्वारा પોતાના મિત્રના સુદામાના આજે પગ પખાળે. જ્યાં પગ ધોવા જાય ને, સુદામાના પગ જોયા આજે કૃષ્ણએ, એકે એક કાંટા કાઢે. કનૈયો કાંટા તો કાઢે, પણ દરિદ્રતા રૂપી કાંટાનો નિકાલ કરે છે આજે. ને આજે એક કાંટો એવો વાગ્યો હતો કે પોતાના નખથી પણ ન નીકળે બાપ. એ દ્વારકાધીશ, દ્વારકાનો અધિપતિ, જગતનો બાપ, જગતનો નાથ, જે કાંટો સોયથી પણ ન નીકળે, આજે મારો કનૈયો સુદામાના પગને પોતાના મોઢામાં નાખે અને એનો કાંટો કાઢવા જાય છે. સુદામા જોવે, અરે કનૈયા, આ સારું ન લાગે, આ કોક જોશે તો શું કહેશે. કનૈયો કે, સુદામા, કોક કહે ને એની પહેલા તો ને કાઢી મૂકવું. સરસ મજાનું સ્નાન કરાવ્યું છે બાપ. સુદામાને જમાડ્યા, સરસ મજાનો ભોગ તૈયાર કર્યો. આજે સુદામાને કીધું, આવો સુદામા, સ્નાન પૂર્ણ થઈ ગયું, જમવા બેઠો. એક કોળિયો જ્યાં મોઢામાં મૂકવા જાય ને, પોતાના દીકરાઓની યાદ આવી. આજે મારા દીકરાઓએ 4 દિવસથી અન્નનો દાણો મોઢામાં મૂક્યો નથી. જ્યાં દીકરો દુખી હોય બાપ, એ બાપના કેવી રીતના જમી શકે. પણ આજે મિત્ર સામે બેઠો તો ને, જો આજે ન ખાવ તો મારા મિત્રને ખબર પડી જાય, ને પોતાની રક્ષા કરવા માટે આજે જમવા માંડ્યા છે સુદામાજી. જેવું ભોજન પૂર્ણ થયું ને બાપ, આજે ખુદ દ્વારકાધીશ પાનનું બીડું લઈને આવે સુદામા પાસે. જેને ભોજન ન જોયું એને પાનનું બીડું ક્યાંથી જોયું હોય. કૃષ્ણ, આ શું છે? અરે મિત્ર, આ મુખ શુદ્ધિ માટે છે, માઉથ ફ્રેશર છે. આવું આવતું હશે કઈ? કૃષ્ણએ આપેલું બીડું આજે સુદામો આરોગે. એક બ્રાહ્મણના ચરણની અંદર આજે ભગવાન દ્વારકાધીશ બેઠા છે. ભલે દુનિયાનો માલિક હોય, દુનિયાનો દાતાર હોય, દુનિયાનો બાપ હોય, દુનિયાનો નાથ હોય, પણ આજે બ્રાહ્મણના પગની પાસે બેઠો છે. હે સુદામા, આજે સુદામાના દર્શન કરે ને, કનૈયાને પણ નવાઈ લાગી. સરસ મજાનું પોતાનું જ પીતાંબર, તો પોતાનું જ ખેસ પહેરાયું. તું એકલો આવ્યો છે, તમારે સમજવું શું?
સંન્યાસી દિશો નહીં ને સંગાથે સ્ત્રી નહીં. સંન્યાસી દિશો નહીં સંગાથે સ્ત્રી નહીં. સંન્યાસી દિશો નહીં ને સંગાથે સ્ત્રી નહીં. સંન્યાસી દિશો નહીં સંગાથે સ્ત્રી નહીં. તમને જોતા તો વાલ વધી જાય છે રે. તમને જોતા તો વાલ વધી જાય છે રે. જો સુદામાજી દ્વારિકામાં જાય છે રે. જો સુદામાજી દ્વારિકામાં જાય છે. હે સુદામા, તમે તો એકલા આવ્યા છો, હવે મારે શું સમજવું? લગ્ન બગ્ન કર્યા છે કે નહીં? સુદામા એ કે કનૈયા લગ્ન કર્યા એટલે તો આવી પરિસ્થિતિ થઈ. તો લગ્ન ન કર્યા હોત તો સુખી થાય. ના કનૈયા, લગ્ન કર્યા, 2 દીકરા છે. તો કનૈયા સાચું કહું, તારી ભાભીનું નામ છે સુશીલા. એ કનૈયા, જેવું નામ છે ને એવા જ ગુણ તારી ભાભીમાં છે. બહુ સરસ, બહુ સરસ સુદામા. ફરીથી હિંડોળે બેહાડ્યા. આજે દ્વારકાધીશ ઝુલાવે સુદામાને. હે સુદામા, આ બ્રાહ્મણનો અવતાર મેળો, કઈ કમાણી બમાણી કરો છો કે નહીં? કમાવજો શું? અને સુદામા જવાબ આપે, ઓ વ્યવસાયમાં શું કરું ને કે મેં જગે વિચો. વ્યવસાયમાં શું કરો ને કેમ જગ વિચરો. વ્યવસાયમાં શું કરો કેમ જગે વિચરો. વ્યવસાયમાં શું કરો ને કેમ જગ એ વિચરો. તમારો પરિવાર કેમ પોષાય છે રે. પરિવાર કેમ પોષાય છે રે. જો સુદામાજી દ્વારિકામાં જાય છે અરે જો સુદામાજી દ્વારિકામાં જાય છે. એ સુદામા, લગ્ન તો થઈ ગયા, કમાવશો શું? જોબ કરો કે સર્વિસ કરો? કોઈ બિઝનેસ છે? ને એ સુદામાએ જવાબ આપ્યો, વાહ, બિઝનેસ તો એવો કરું છું કે દુનિયાની અંદર આવો કોઈ બિઝનેસમેન જોવા નહીં મળે. કનૈયા, મારી જેવો બિઝનેસમેન કોઈ નહીં હોય. કેવા છે બિઝનેસમેન? કાલ સંધ્યા કરીને હરિહરનું ધ્યાન ધરું. ત્યાં કરું હરિહરનું ધ્યાન ધરું. ત્રિકાલ સંધ્યા કરું ને જગમાં ઉદર કરું. કાળ સંધ્યા કરું ને હરિહરનું ધ્યાન. ત્યાં તો સમય પૂરો થઈ જાય છે. તો સમય પૂરો થઈ જાય છે રે. જો સુદામાજી દ્વારિકામાં જાય છે રે. જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે. જો સુદામાજી દ્વારિકામાં જાય છે રે. જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે. સુદામા કહે, કનૈયા, તું મારું તો બધું પૂછે છે, તારા લગ્નની તો કોઈ વાત નથી કરતો. તારા પત્ની, તમારા ઘરવાળા ગયા, અમારા ભાભીભાઈ ગયા. દ્વારકાધીશ કહે, સુદામા, આ બધું દેખાય છે શું છે? આ બધું 8-8. દ્વારકાધીશ કહે, સુદામા, ધીરજ રાખજે ને હૃદય ઉપર હાથ રાખીને સાંભળજે. આ તો સેમ્પલ છે, ગોડાઉન બધું અંદર છે. શું વાત કરે કનૈયા? કેટલી સંખ્યા? 16,108.
સુદામા મનમાં ને મનમાં કે અહીંયા એકનું માંડ માંડ પાલન પોષણ થાય છે. આવો રૂકમિણી પગે લાગો. અખંડ સૌભાગ્યવતી ભવ. સત્યભામા આવો પગે લાગો. અખંડ સૌભાગ્યવતી ભવ. એક એક રાણીઓ આવે. સુદામા બધાને આશીર્વાદ આપે. કનૈયો વિચાર કરે, એક તો આનો દેહ સુખ લકડી, આ આશીર્વાદ દેતા દેતા ગુજરી જશે તો મને બ્રહ્મ હત્યા લાગશે. સુદામા કહેવા લાગે, કનૈયા એક કામ કરને, તું જ મને પગે લાગી લે ને, બધા વતી તને આશીર્વાદ આપી દઉં. દુનિયાનો બાપ આજે પોતાના મિત્રને પગે લાગે. સ્વસ્ત્યસ્તુ તે કુશલમસ્તુ ચિરાયુરસ્તુ ગોવાજીરસ્તુ ધનધાન્ય સમૃદ્ધિરસ્તુ ઐશ્વર્યમસ્તુ બલમસ્તુ રિપુક્ષયોસ્તુ મોક્ષે સદેવ ભવદામ હરિભક્તિરસ્તુ. કનૈયા, આજે બ્રાહ્મણના આશીર્વાદ છે, તારું ભગવાન કલ્યાણ કરે. જ્યાં આશીર્વાદ આપ્યા, આ બાજુ જે બગલની અંદર પોટલી છુપાડી હતી, કનૈયો જોવે છે. કનૈયાને ખબર છે કે આ પોટલીમાં શું છે, પણ જો આજે પોટલી જોટે નહીં તો આજે સુદામાની દરિદ્રતા ન જાય. અને દુઃખ શા માટે આવ્યું છે હવે પરીક્ષિત રાજાને સમજાવી. સાંભળો રાજન. દ્વારકાધીશ પ્રશ્ન પૂછે, હે સુદામા, તને ખબર છે ને આપણે બંને સાંદીપની આશ્રમમાં ભણતા. એક દિવસ ગુરુ મહારાજે આપણને યજ્ઞ કાષ્ટ ભેગા કરવા મોકલ્યા. આ કનૈયા બધું યાદ છે. ભગવાન આજે વાત યાદ દેવડાવે છે. જ્યારે યજ્ઞ કાષ્ટ ભેગા કરતા હતા એવા સમયે જે ગુરુ માતાએ જે ચણા આપ્યા હતા ને, ચણા કીધું તું દીકરાઓ બંને સાથે ભેગા મળીને ખાજો. પણ આજે સુદામાને એવી ભૂખ લાગી, દ્વારકાધીશને ખબર નથી. કનૈયો પૂછે, સુદામા, આ ટક ટક અવાજ શેનો આવે છે? ને ત્યારે સુદામાએ ખોટો જવાબ આપ્યો કે મને તો ઠંડી લાગે છે, એના લીધે મારા દાંત કટકટ થાય છે. કોઈ દિવસ એકલા ન ખાવો બાપ. જ્યાં એકલા ખાશો ને ત્યાં સમાજનું કલ્યાણ નહીં થાય, તમારું પણ કલ્યાણ નહીં થાય. ભગવાન આ કથા દ્વારા મને તમને એ સમજાવ્યું. ભગવાને રોટલો આપ્યો હોય તો વહેંચીને ખાજો. જ્યારે વહેંચીને ખાવાની પદ્ધતિ ને આવે ને ત્યારે બાપ, પશુ અને આપણી અંદર કોઈ ફેર નથી. એના લીધે જ આજે ભૂખ દુખવા મળે છે. ને આજે તો દ્વારકાધીશે કર્યું, વિચાર કર્યો, આજે જો મારા મિત્રનું દુઃખ દૂર નહીં કરું ને તો હું દ્વારકાધીશ દુનિયાની અંદર મારી ટીકા થશે કે કૃષ્ણ જેનો મિત્ર હોય બાપ, એનો મિત્ર કોઈ દિવસ દુખી હોઈ શકે? હે કનૈયા, તું આવ્યો છે તો મારા ભાભીમાં કંઈક મોકલાવ્યું તો હશે ને? તું કઈ લઈ આવ્યો મારા માટે? સુશીલાએ સમજાવ્યું તું, જો તમને પૌવા દેતા શરમ આવે ને, તમને એમ લાગે કે તમારા મિત્રને પૌવા નથી આપવા, ને સાહેબ જે 56 ભોગ રોજ આરોગતો હોય એ પૌવા સામું દ્રષ્ટિ કરે, ત્યારે એ ભારતની આર્ય નારી પોતાના પતિને સમજાવે, બાપ, જો તમને આપતા શરમ આવે ને કદાચ કનૈયો જોઈ જાય ને તો એમ નહીં કહેતા કે તમે લઈ આવ્યા, તારી ભાભી આપ્યા, મારા ધણીનું અપમાન ન થાય. હે સ્વામિનાથ, એમ કહી દેજો કે તારી ભાભી આપ્યા છે.
જે પોતાના ધણીનું અપમાન ન સહન કરી શકે. અરે કનૈયા, આ તો અમારા ગરીબની પોટલી છે, એમાં શું હોય બે? ઘણી છુપાડવાની કોશિશ કરી, પણ મારો કનૈયો છે ને દ્વારકાધીશ, ચાહે ભગવાન પાસે સુખ માગો કે ન માગો, જો તમે પાત્ર હશો ને તો મારો કનૈયો તમને સુખ આપશે. આજે ભગવાને એ પોટલી જોટી લીધી. લીરો એક નતો, અનેક લીરા હતા બાપ. જ્યાં લીરા ખોલતા જાય, ગાંઠ ખોલતા જાય, અને જ્યાં આખી પોટલી ખોલી ને બાપ, એવા સમયે 3 ઘટના બની છે. 3 ઘટના. પહેલી ઘટના એ બની, જે અષ્ટપટરાણીઓ હતી ને એ ખડખડાટ હસવા લાગી. જે 56 ભોગ આરોગતો હોય એ પૌવા થોડો ખાય. આવી તુચ્છ ભેટ દ્વારકાધીશને ન શોભે, એટલા માટે રાણીઓ ખડખડાટ હસે. ને બીજી ઘટના એ બની કે સુદામાજીનું મસ્તક લજ્જાથી નીચે થઈ ગયું. બાપ, આ ગરીબી બોલાવે છે. જેને આવી ગરીબી ભોગવી હોય ને એને અનુભવ હોય. ને ત્રીજી ઘટના એ બની, આજે દ્વારકાધીશની આંખોમાં આંસુ દેખાય. એનું કારણ હતું પોતાની મિત્રની ગરીબીને લીધે નહીં. આજે પોતાની માની યાદ આવી ગઈ, યશોદાની. જે હું નાનો હતો, મારી મા મને પૌવા, દૂધની અંદર પૌવા પલાળી, એની અંદર મિશ્રી પધરાવી, ચંદ્રમાની શીતળતાની અંદર રાખે, અને મારી મા યશોદા જે મને પૌવા ખવડાવતી, સુદામા અત્યાર સુધી પૌવા ખાધા નથી. એ જ પૌવાના આજે દર્શન કરાવ્યા સુદામાજીએ. સુદામા, તે મારી માની યાદ આવી દીધી. ને ભગવાને જે મુઠ્ઠી આરોગવાની ચાલુ કરી, પેલી મુઠ્ઠી ખાધી ને બાપ પૌવાની, પોતાની સંપત્તિ, પોતાના સમાન જેવી સંપત્તિ મોકલી દીધી. જ્યાં બીજી મુઠ્ઠી પૌવા ખાધા, એ ખાધાની સાથે જ પોતાના કરતા પણ વિશેષ સંપત્તિ સુદામા પાસે મોકલી દીધી. અને હવે જો એક મુઠ્ઠી પૌવા ખાય ને તો પોતાની પત્નીઓને પણ દાસી તરીકે જવું પડે. રૂકમણીએ હાથ પકડી લીધો. બાપ, બધું આપી દો, એની હવે વાંધો નથી, પણ અમે તમારી પત્નીઓ છીએ, અમને તો તમારી પાસે રાખો. એક મુઠ્ઠી જે વૈધા, એ બધી રાણીઓએ પ્રસાદ લઈ લીધો છે. એ દ્વારકાધીશ, અમારી રક્ષા કરો. સરસ મજાનો હવે તો તિલક કરે છે. કારણ કે બ્રાહ્મણ આવે ત્યારે બ્રાહ્મણના કપાળની અંદર તિલક કરવું જોઈએ યજમાનોએ. જ્યાં દ્વારકાધીશ તિલક કરવા જાય ને બાપ, ઓહો, ભગવાને સુદામાના લેખ વાંચ્યા. માણસનું ભાગ્ય કપાળમાં હોય. સુદામાના ભાગ્યમાં લખેલું શ્રી ક્ષય, જેના જીવનની અંદર શ્રીનો જ ક્ષય થતો રહે. અને જ્યાં મારા કૃષ્ણે ચંદન કર્યું, ઓહો, કૃષ્ણએ કરુણા કરીને ભાગ્યની રેખા ફરી. 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 ત્યાં તો અક્ષય લક્ષ્મી ચિતરાય છે રે. ત્યાં તો અક્ષય લક્ષ્મી ચિતરાય છે રે. જો સુદામાજી દ્વારકામાં જાય છે રે. જો સુદામાજી દ્વારકામાં જાય છે. તમે શ્રી ક્ષય લખો ને બાપ, એનું ઉલટું શું થાય? શ્રી ક્ષય, એનું ઉથમું કરો. યક્ષશ્રી. જ્યારે ભગવાને એક જ વખત ચાંદલો કર્યો ને, સુદામાના ભાગ્યની રેખા બદલી કરી નાખી છે.
કૃષ્ણએ કરુણા કરીને ભાગ્યની રેખા કરી. કૃષ્ણએ કરુણા કરીને ભાગ્યની રેખા કરી. ત્યાં તો અક્ષય લક્ષ્મી ચિતરાય છે રે. ત્યાં તો અક્ષય લક્ષ્મી ધરાય છે રે. જો સુદામાજી દ્વારિકામાં જાય છે. હરે રે સુદામાજી દ્વારિકામાં જાય છે. ભગવાન જે પવા આરોગ્ય છે ને બાપ, એ ભક્તનો ભાવ છે. જ્યાં ભાવ હોય ત્યાં મારો કૃષ્ણ આરોગ્ય છે. જ્યાં ભાવ હોય ત્યાં મારો પરમાત્મા રાજી થાય છે. तस्माद भावो ही कारणम. जहां भाव होता है भगवान कृष्ण के प्रति प्रेम होता है, वहां कृष्ण को कहनी नहीं पड़ती कि बाप मेरे दुखों को दूर करो. वो तो भक्तों के दुख दूर करने के लिए बैठा है. तापत्रय विनाशाय. आदि व्याधि उपाधि पहलो दिवस प्रभुए पौआ हरिया ने भक्तों ने तो भूप કર્યા. પ્રભુએ પૌવા હર્યા ને ભક્તોને તો ભૂપ કર્યા. પ્રભુએ પૌઆ હર્યા ને ભક્તોને તો ભૂપ કર્યા. પ્રભુએ પૌવા હર્યા ને ભક્તોને તો ભૂપ તેના કર્યા. જીવરાજ પીતાંબર ગુણ ગાય છે રે. તેના જીવરાજ પીતાંબર ગુણ ગાય છે રે. અમારા પૂજ્ય ગુરુદેવ પૂજ્ય ભાઈશ્રી એના ગુરુ ગયો કે કાકા ગયો, એનું નામ જીવરાજ પિતાંબર ઓઝા. એની રચના છે. એના ભત્રીજાએ ગાયું, અમારા પૂજ્ય ગુરુદેવ એના શિષ્યો ગાય. એના જીવરાજ પીતાંબર ગુણ ગાય છે રે. તેના જીવરાજ પીતાંબર ગુણ ગાય છે રે. જો સુદામાજી દ્વારિકામાં જાય છે રે. જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે. સુદામા દ્વારકાની અંદર રોકાણા. હજી પણ સુદામાએ કોઈ દિવસ માગ્યું નથી. અયાચક જેને વ્રત હોય ને બાપ, એ કોઈ દિવસ માગે નહીં. એની અંદર આપવાની જ ભાવના હોય. બાપુ એક સંત પાસેથી કથા સાંભળી હતી. દાની કૃષ્ણ કહેવાય કે સુદામો? ત્યારે એક ભક્તે જવાબ આપ્યો, ધ્યાન દેના, કૃષ્ણ દાની ખરો બા, પણ એની કરતા પણ મોટો દાની હોય તો મારો સુદામા છે. કૃષ્ણ પાસે તો હતું ને આપ્યું, ને સુદામાએ તો માગીને આપ્યું છે. ઘરમાં ન હતું, 4 મુઠ્ઠી પૌવા લઈ આવી ઉછીના ને કૃષ્ણને આપ્યા. બાપ તમારી પાસે હોય ને આપો એ તો બરાબર, પણ ન હોય ને તેથી પણ કોકને આપજો. પ્રભુએ પૌવા હર્યા ને ભૂપોને તો ભૂપ કર્યા. પૌવા હર્યા ને ભક્તોને તો ભૂપ તેના કર્યા. જીવરાજ પીતાંબર ગુણ ગાય છે રે. તેના જીવરાજ પીતાંબર ગુણ ગાય છે રે. જો સુદામાજી દ્વારિકામાં જાય છે રે. જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે. અહમદ સાહેબ, જ્યારે કથવાની શરૂઆત થઈ ને ત્યારે તમે નતા અહીંયા. આ કથામાં એક વિશિષ્ટ યોગ આ બધાને ખબર છે. હેઠે બેઠા છે ગુરુ સાંભળવા, અહીંયા બીજા ગુરુ તબલા વગાડે અને 2 ગુરુની વચમાં આજે શિષ્ય કથા કરે. गुरु गोविंद दोनों खड़े, आंखों लागू पाए, बलिहारी गुरुदेव
ગોવિંદ દિયો દિખા. કૃષ્ણના વિયોગમાં જીવવું ને બાપ, એ જ અત્યારના જીવન થયું ને એ જ જડીબુટ્ટી બની ગઈ છે. કૃષ્ણના વિયોગમાં રડવું જીવવું એ તો અમારું જીવન બની ગયું છે. ભગવાન દ્વારકાધીશ દરેક યાદવોને દર્શન આપે. કંસે જે પુત્રોને મારી નાખેલા એ દરેક પુત્રોને સજીવન કર્યા. ભગવાન જે બ્રાહ્મણના શાપને નિમિત્ત બનાવી ભગવાન સ્વધામ ગમન કરે એની કથા કહેવામાં આવે. દેવ દેવેશ યોગેશ પુણ્ય શ્રવણ કીર્તન વિપ્રશ્રાપમ સમર્થોપી પ્રત્યહન્નયદીશ્વર. હે મહારાજ, ભગવાને પોતાની લીલાઓને સંકેલી બ્રાહ્મણના શાપને મિથ્યા કરી શકતા હતા, છતાં પણ ભગવાને બ્રાહ્મણના શાપને મિથ્યા શા માટે ન કર્યો? ભગવાનનો એક દીકરો જે સાંબ હતો ને, સાંબ એક ગર્ભવતી સ્ત્રીનું રૂપ લઈ ઢોંગ કરી જ્યાં ઋષિ મુનિઓ બેઠા હતા, ઋષિ મુનિઓની મજાક કરવા લાગ્યા. એ મહારાજ, આ સ્ત્રી છે, આ ગર્ભવતી છે, બોલો આના બાળકમાં કન્યા હશે કે છોકરો હશે? અને ત્યારે ઋષિ મુનિઓએ શ્રાપ આપ્યો કે હે યાદવો, તમે આજે ઋષિ મુનિઓની કસોટી કરો છો. એના ગર્ભની અંદર ન હશે છોકરી કે ન હશે છોકરો, પણ જે ઉત્પન્ન થશે ને એ તમારા કુળનો નાશ કરશે. ઋષિ મુનિઓની મશ્કરી નહીં, મજાક ન હોય. જ્યાં ઉગ્રસેનને ખબર પડી, જે ત્રાસળી હતી ને, ત્રાસળીને ઘસતા ગયા ને સમુદ્રમાં જે પણ ચૂર્ણ બન્યું સમુદ્રમાં પધરાવી દીધું. અને એ ચૂર્ણમાંથી જે વનસ્પતિ બની એને કહેવાય એરકા. ને એરકા નામની વનસ્પતિ આટલી બધી તીક્ષ્ણ આવે કે તમે તલવારનો ઘા કરો અને એરકા વનસ્પતિનો ઘા કરો. સૂક્ષ્મ જે ટુકડો વધ્યો એ ટુકડો જ્યાં સમુદ્રમાં ફેંકો, એક માછલી એ ટુકડાને ગળી ગઈ. એક પારધીએ એ માછલીને પકડી એને ચીરી. ત્યાં આ સરસ મજાનો ટુકડો મળ્યો. પારધીને એમ કે મારે બાણ બનાવવામાં કામ લાગશે. સરસ મજાનું બાણ બનાવ્યું. ભગવાન આજે યદુવંશનો ક્ષય કરી પ્રાચીના પીપળે પોતાના દેહનો ત્યાગ કરવાના છે. કસ્મૈયેન વિભાસિતો યમશિલો જ્ઞાનમ પ્રદીપઃ પુરા તદરૂપેણ ચ નારદાય મુનયે તૃષ્ણાય તદરૂપિણી. યોગેન્દ્ર આમાં વિચાર કરીને આવેલા કે 5-6 દિવસ રોકાઈશ. ભલે આપણે રોકાવું હોય પણ ગરધણીને કહેવું તો પડે ને કે ભાઈ હવે હું જાઉં. પછી ગરધણી બહુ ફોર્સ કરે તો રોકાવાય. આ બાજુ સુદામાએ તો એક જ રિક્વેસ્ટ, કનૈયા હું જાઉં. દ્વારકાધીશ બાપ મંજૂરી એટલા માટે આપે કે સુશીલા ને બંને બાળકોએ હજી સુધી અન્નનો દાણો મોઢામાં મૂક્યો નથી. જો મારા સ્વામીના દર્શન કરું ને બાપ, એના પછી હું અન્નનો દાણો મોઢામાં મૂકી શકું. સુદામા તૈયાર થયા. ચાલતા ચાલતા જે આવ્યા પોરબંદરની અંદર, જ્યાં પોતાની નાનકડી એવી ઝૂંપડી, એ ઝૂંપડીની અંદર જે ઝૂંપડી હતી ને આજે સોનાનો મહેલ. સુદામા વિચાર કરવા લાગ્યા, કોઈ નગર શેઠે ખરીદી લીધી કે મારી ઝૂંપડી શું? ત્યાં તો 16 શ્રીંગાર ધજીને એક સ્ત્રી દોડતી દોડતી આવી. સ્વામીનાથ પગે લાગુ. સુદામા કે બેન આઘાર્યો, અરે બેન નહીં તમારી પત્ની છું. શું વાત કરો?
અને જ્યાં સુદામાને ખબર પડી દ્વારકાધીશ કનૈયા બાપ તો આજે છેતરી ગયો બાપ, તારી પાસે કોઈ દિવસ એક વસ્તુ માંગી નથી, મને કીધા વગર આજે સંપત્તિ મારી પાસે તે મોકલી દીધી. પણ હે સુશીલા, ધ્યાન રાખજે, આ સંપત્તિ પરમાત્માએ આપેલી છે. આપણા દીકરાનું તો ધ્યાન રાખજે જ, પણ આડોશી પાડોશીના છોકરાઓ દુઃખી ન થાય એનું ધ્યાન રાખજો. સંપત્તિ એના માલિક ન બનો બાપ. સંપત્તિ એ સમાજ માટે છે. સ્વસ્મય સ્વલ્પમ समाजाय सर्वस्वम, अपने लिए स्वल्प रखो लेकिन जो बची है ना समाज के लिए दे दो. કારણ કે સંપત્તિ એ પણ ભગવાનનો પ્રસાદ છે. એક અધ્યાયની અંદર સુદામાનું આખ્યાન સંભળાવ્યું છે. યશોદા અને ગોપ ગોપીઓ સૂર્યગ્રહણના સમયની અંદર જે ગંગા સ્નાનની કરવા માટે આવ્યા હતા. આજે તો રાજા દ્વારકાધીશ છે ને, આજે યશોદાની ઉંમર પણ વધી ગઈ, માથાની અંદર ધોળા વાળ આવી ગયા. એ સૂર્યગ્રહણની અંદર ગંગા સ્નાન કરવા માટે આવેલા યાદવો સૌ ભેગા મળીને ખબર પડી આજે દ્વારકાધીશ અમારો ગોવાળ, અમારો મિત્ર, અમારો સખા એવો દ્વારકાધીશ એ પણ આજે આ કુરુક્ષેત્રની અંદર આવ્યો છે. જ્યાં યશોદાને ખબર પડી, ઉદ્ધવને બોલાવ્યા. ઉદ્ધવ, અમારે દ્વારકાધીશને મળવું હોય તો મળી શકાય. અને ઉદ્ધવે કીધું, માં, આ તમારે પ્રશ્ન ન પૂછાય, તારે એમ કહેવાનું હોય કે અમારે કનૈયાને મળવું છે, એને અહીંયા બોલાવો. જ્યાં ભગવાન કૃષ્ણને સમાચાર મળ્યા, દોડતા દોડતા ગયા. મારી માં આવી, મારો બાપ આવ્યો. જ્યાં માના દર્શન કર્યા, જ્યાં દર્શન કરતાની સાથે સાથે માના આલિંગન આપી આજે દ્વારકાધીશ રડે કે જેમ યશોદાના દર્શન ગોકુલ છોડ્યું પછી કોઈ દિવસ દર્શન નતા કર્યા. ઉદ્ધવ કહેવા લાગ્યા, યશોદા, નંદ બાબા, એક કામ કરો ને, તમે ભગવાનની સાથે દ્વારકામાં જ રહો ને. તમને આટલું બધું દુઃખ થતું હોય તો. અને ત્યારે બાબા નંદે જવાબ આપ્યો, ઉદ્ધવ,